આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ભાજપે ટિકિટ આપી છે। આજે ચિખોદરા ખાતે ગોવિંદ પરમારના નિવાસસ્થાને સામાજિક વિધિ યોજવામાં આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં સમાજના સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા છે। ઉમેદવાર હર્ષદ પરમાર આણંદ જિલ્લા ભાજપ સંગઠનના કાર્યાલય ખાતે પહોંચ્યા અને સંગઠન પ્રમુખ સંજય પટેલ સાથે મુલાકાત કરી। પોતાના પિતા સ્વર્ગસ્થ ગોવિંદ પરમારને યાદ કરતા હર્ષદ પરમાર ભાવુક બનીને રડી પડ્યા હતા। તો કાર્યાલય ખાતે લાગણીશીલ દ્રશ્યો સર્જાયા છે અને ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારનું નામ જાહેર થતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। પહેલા તો રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી જે છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, તો મારી પસંદગી કરીને મને જે ટિકિટ આપી છે એ બદલ હું પહેલાં તો સૌનો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીએ, એ વિશ્વાસને લઈને હું વિસ્તારમાં પ્રજાજનો વચ્ચે જઈ અને મતની માગણી કરીશ અને એમના વિકાસના કામો જે કંઈ પણ બાકી હશે તેને પૂરા કરવાનો પૂરી રીતે પ્રયત્ન કરીશ અને પ્રજાનો વિશ્વાસ જીતી અને પ્રજા મને સારી એવી બહુમતી જીતાડશે એવી આશા સાથે